સુરતમાં અત્યંત ભારે વરસાદથી મીઠી ખાડીમાં પૂર આવ્યું છે। પહેલીવાર મીઠી ખાડી બ્રિજ થયું છે પાણીમાં ગરકાવ। ડુભાલ ટાંકી સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। મીઠી ખાડી લિંબાયત વિસ્તાર થયો છે પાણી। ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક લોકો ફસાયા। ત્યારે ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અત્યંત ભારે વરસાદથી મીઠી ખાડીમાં પૂર આવ્યું અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અને અહીંથી જ અમારા સંવાદદાતા સીધા અમારી સાથે જોડાયા છે ચેતન, જે રીતે અહીંયા મીઠી ખાડીમાં પૂર આવ્યું અને જે સ્થિતિ છે તે હજુ વિકટ થઈ શકે તેવી છે, કારણ કે આજે પણ વરસાદ પડવાની સંભાવના પુષ્કળ છે। શું વધુ માહિતી? આજે પણ જી મિથુન, ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હું જેમ જેમ આગળ જઈ રહ્યો છું તેમ પાણીનું જે સ્તર છે તે સતત વધી રહ્યું છે। ખાસ કરીને ભારે વરસાદના કારણે જે મીઠી ખાડી છે તે ઓવરફ્લો થઈ હતી, જેને કારણે આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। આગળ આપ જેમ જશો તેમ 4 થી 5 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાયા છે। લોકોનું જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। આપ જોઈ શકો છો જે આવાસ છે તે આવાસની બહાર આ રીતે જે લોકો છે તે લોકો મદદ માટે બહાર ઉભા રહ્યા છે। અને મહત્વની વાત છે કે છેલ્લા 24 કલાકથી અહીં પાવર સપ્લાય બંધ છે, જેને કારણે જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ જે છે તે સુરત શહેરની વાત કરીએ તો અંદાજિત 13 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે સુરતનો 75% વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। હાલમાં પણ પૂર જેવી જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે લોકો છે તે લોકો આ રીતે પોતાના ઘરની બહાર ઊભા છે અને આપ જોઈ શકો છો મારા ખુદ કમર સુધીના જે પાણી છે તે પાણી આવી રહ્યા છે। જી क्या परिस्थिति है यहाँ पे अभी कुछ परिस्थिति नहीं, बहुत पानी है। जी मैं आपसे पूछना चाहता हूँ किस तरह की परिस्थिति है, जनजीवन कैसा है? यहाँ बहुत ख़राब परिस्थिति है और यहाँ के लोग बहुत तकलीफ में है। बराबर, यहाँ की जितनी भी सोसाइटी वाले बहुत तकलीफ में। इतना पानी यहाँ पे, ये पानी छोड़ा हुआ पानी है ओखई डैम से। यहाँ की समस्या हल नहीं हो रही है। यहाँ के जितने भी लोग हैं ना, यहाँ के जितने भी कॉर्पोरेटर है, साहब लोग हैं, जितने भी ये लोग कुछ देखने आते ही नहीं है। बहुत तकलीफ है यहाँ पे। बच्चों को भी देखो, यहाँ पे सब जितने भी हैं मतलब में कार्यकर्ता एक भी नहीं है यहाँ पे। जितने भी है पावर कब से नहीं है यहाँ पे? पावर तो काफ़ी टाइम हो गया यहाँ पे, 1 दिन हो गया आज का, मतलब पावर नहीं यहाँ पे। पावर भी काट दी गई है। और देखो यहाँ पे कितना खराब माहौल है, पानी वानी कितना भरा गया। खाना पीने की भी बहुत दिक्कत है, कोई लाके नहीं दे रहा है। कोई म्यूनसिपालिटी वाला भी नहीं है, कोई नहीं है, कोई साहब नहीं है, कोई अधिकारी नहीं, मतलब में कोई अधिकारी नहीं यहाँ पे। जितने भी है मतलब में सब अपना पका रहे, अपना खा रहे। तो आप જોઈ રહ્યા છો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આપ જોઈ શકો છો હાલમાં આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। અને મહત્વની વાત છે કે આપ જોઈ શકો છો જે આઈસર ટેમ્પો છે તે અડધો ડૂબી ગયો છે અને ખાસ કરીને આગળ જે રિક્ષાઓ પાર્ક કરવામાં આવી હતી તે પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે તે ટીમને બોલાવી દેવામાં આવી હતી અને મહત્વની વાત છે કે અત્યાર સુધી 3400 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 2 દિવસની અંદર 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ત્યારે ખાસ કરીને આખો જે મીઠી ખાડી વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। ત્યારે સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરત ખાતે બોલાવી દેવામાં આવ્યા છે, કારણ કે સુરતના જે ખાડી વિસ્તાર જે છે તેમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના હાલ બેહાલ થયા છે। આ જે પાણી છે તે પાણીનો નિકાલ કઈ રીતે કરવો એ એક સમસ્યા બની ગઈ છે। ત્યારે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે જે ખાડી પૂરના જે પાણી છે તે ક્યારે ઓસરે છે। હાલ તો જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકો એક જ ગુહાર કરી રહ્યું છે કે તંત્ર આવે અને તેમને મદદ કરે। જી મિથુન, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો જે રીતે આપણે દ્રશ્યો જોયા, ખાડીમાંથી પાણી ઓસરતા નથી, ખાડીમાંથી પાણી ઓછા થતા નથી, જેના કારણે જે પાણી ભરાયેલા છે તેનો નિકાલ થતો નથી અને લોકોની મુશ્કેલી સતત વધી રહી છે, કારણ કે લોકોને ખાવાના પણ ફાંફા અહીંયા પડી રહ્યા છે અને તંત્રના જે અધિકારીઓ છે અથવા તો તંત્રના જે કર્મચારીઓ છે તેઓ કોઈ પણ અહીંયા ફરક્યા નથી। ત્યાંના જે રહીશો છે તેઓ પણ કહી રહ્યા છે કે કોઈ તેમની મદદે હજુ સુધી આવ્યું નથી। તો સુરતમાં પાંડેસરામાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારો પાણી થઈ ગયા છે। ખાડી નજીક આવેલા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નાગસેન નગરમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા।
ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે પારાવાર હાલાકી સર્જાઈ છે. ઘરો પાણીમાં ગરકાવ થતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. ઘરવખરીના સામાનને બચાવવા પરિવારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો ઘરવખરીનો જે સામાન છે તે પલળી તો ગયો છે, ખરાબ તો થઈ ગયો છે, પરંતુ તેને સાચવી રહ્યા છે કારણ કે બહાર પાણીનું વહેણ પણ વધારે છે, જેના કારણે ઘરવખરીનો જે સામાન છે તે વહી ન જાય તે માટે ઘણી જગ્યાએ બાંધીને પણ રાખવામાં આવ્યો છે. ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને જનજીવનને આની ખૂબ અસર થઈ છે.